પહેલાં તો હું તમને કહી દઉં કે રાજ ગોહિલ બ્લોકને આજે છે ને 1 લાખ આ 2024ની અંદર એવા હૃદયપૂર્વકમાં અન્નપૂર્ણાને પ્રાર્થના કરીને આશીર્વાદ આપું છું બેયને કે 1 લાખ સબસ્ક્રાઈબર આ વર્ષે થાય એટલે પાર્ટી આપણા તરફથી. શું વાત છે. હા. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું મોરબીમાં ને ખાસ આવ્યો છું આપણા મિત્ર જેવા સંજયભાઈ શેઠ કેટરર્સ, જે મોરબીમાં સરસ મજાનું જે કહેવાય નામ છે અને કેટરિંગમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ. કારણ કે સંજયભાઈની વાનગી એટલી જોરદાર હોય છે, અલગ અલગ વસ્તુ અહીંયા હોતી હોય છે. તો આજની થીમ ને આજની જે કહેવાય વાનગી કેવી છે આજ તમને હું બતાવું છું અને સંજયભાઈ સાથે પણ આપણે વાત કરીએ. ચાલો અંદર જઈએ અને મળીએ અને આજનું તમને સેટઅપ બતાવું. જોરદાર છે ભાઈ, ખતરનાક છે. અને આજે સગાઈનો પ્રસંગ છે, આજે આપણે સંજયભાઈ સાથે મળી. ચાલો, જય માતાજી. અત્યારે હું છું મોરબી અને અત્યારે રવાપર રોડ પર કેશવ પાર્ટી પ્લોટ, ત્યાં હું આવી ગયો છું ને સરસ મજાનું ડેકોરેશન ભાઈ છે અહીંયા. અને આજે સંજયભાઈનું કેટરિંગ અહીંયા છે, તો આપણે અંદર જાશું અને વિઝિટ કરશું. ચાલો. અહીંયા અંદર જેવા એન્ટર થશો એટલે સેલ્ફી પોઈન્ટ છે, બગીચો છે ભાઈ, એન્ટ્રી મસ્ત છે, જોરદાર છે. અને અંદર જે ગ્રાઉન્ડ હશે એ પણ લાજવાબ હશે. અત્યારે છે એન્ગેજમેન્ટ કરણ અને યશવી. તો જઈએ આપણે અંદર. ફૂલોથી સરસ મજાનું જે કહેવાય ડેકોરેશન, અહીંયા થીમ પણ આપેલી છે જોરદાર. જો તમને એવું લાગશે કે હું બહારની દુનિયામાં આવી ગયો છું. ડેકોરેશન ભાઈ ખતરનાક છે. એમાંય સંજયભાઈની વાનગી હોય એટલે એમાં કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે. જો ભાઈ અહીંયા ગ્રાઉન્ડ છે, સરસ મજાનું એવું લાગે ને આમ ટાવર જેવું છે. અને અહીંયા છે આપણું જે સેટઅપ. જો બંબુ છે, બેસવાની જગ્યા છે, ખુરશી ટેબલ છે અને બગીચો છે, ગાર્ડન છે. ને સામે સંજયભાઈનું કેટરિંગ ચાલુ છે. તો આપણે ત્યાં જઈએ અને સંજયભાઈ સાથે વાત કરીએ.
સૌથી પહેલા આવેલું કેટરસ હા શોખીન છે. રાજભાઈ નંબર લીધા. બસ આપણે 1 લાખ સબસ્ક્રાઇબર આ વખતે કરી દેવા છે તમે એકો એક વિડીયો જોઉં હમ સકલો એકો એક વિડીયો જોઉં हमें आना पड़ेगा दुनिया में दोबारा हमें आना पड़ेगा दुनिया में दोबारा तेरा साथ है कितना प्यारा कम लगता है जीवन सारा तेरे मिलन की लगन में हमें आना पड़ेगा दुनिया में दोबारा हमें आना જય માતાજી સંજયભાઈ. જય માતાજી જય જિનેન્દ્ર જય મા અન્નપૂર્ણા. જય અન્નપૂર્ણા. 2024 અને નવું વર્ષ હા અને શ્રીરામ તો આવી ગયા હા અને સરસ મજાનું ઉદ્ઘાટન છે અને અત્યારે સરસ મજાનો પ્રોગ્રામ છે તમારો હા. સંજય કેટરસ એટલે હા. એમાં કઈ ઘટે નહીં. શેના આજે શેનો કૃપા. પ્રસંગ છે? આજે સગાઈનો પ્રસંગ છે ચાંદલા. અચ્છા બરાબર. તો અમારે આજે ખાવામાં શોખીન મોરબીમાં દીપકભાઈની ત્યાં મારા મિત્ર છે. અચ્છા. આમ તો પૂરી ખાવાના ફૂલ શોખીન મજામાં. મારી કોણે જ ખાવામાં શોખીન સર્વી બધી ખબર પડી જાય કાંઈક ને કાંઈક એનો ગ્રુપમાં પ્રસંગ હોય ને ગમે ત્યાં પરિવારમાં સંજય કાંઈક નવું બનાવવાનું. કંઈક નવું. આજે ઘણી ઘણી આઈટમો નવી મૂકી છે સરસ. બેસીને એટલે એક એકથી વસ્તુ ચડી હતી. આજનું સંજયભાઈનું જે કહેવાય ડેકોરેશન અને આજે બધું બતાવવાનું છે અને હા. સંજયભાઈની કેટલી વાનગીઓ છે અલગ અલગ એ હા. પણ આપણે બતાવવાનું છે. રેડી તો સંજયભાઈ આજે કરી નાખીએ. કરી દે સ્ટાર્ટ. હરિહર. ચાલો હરિહર જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેક્સિકન ટોટીલા સૂપ છે. મેક્સિકન ટોટીલા ટોટીલા સૂપ મંચાવ સૂપ. મંચાવ સૂપ. ઓકે પનીર પોટેટો બારબેક્યુ છે. ઓકે એટલે જો આ રીતે આમાં શેકી હા હા આમાં પછી બનાવવામાં આવે. હા શેકીને માથે નાખીને શેકીને વસ્તુ બનાવવાની. બરાબર. હા અરે શિયાળો ચાલુ થઈ ગયો એટલે બોમ્બે હોટ રગડા ટીકી ચાટ. બોમ્બે હોટ રગડા ટીકી ચાટ અચ્છા. પેટીસ બોમ્બે હોટ રગડા પેટીસ ટીકી ચાટ બરાબર. ગરમા ગરમ. ગરમા ગરમ. હા જો આ રગડા પેટીસ છે મુંબઈ સ્ટાઇલ. અને પછી હવે અત્યારનું કલ્ચર માગે છે આ બેસીને નવું નવું મેક્સિકન કસાડીલા. કસાડીલા. હા સંજયભાઈ આગળ પણ નામ બધા અલગ અલગ ને વસ્તુ હા. બધી એન્ટિક જોવા મળે. ઇટાલી હા એની સાથે કોકટેલ સોસ. અચ્છા આ સોસ છે. હા બરાબર. ઇટાલિયન ફાર્મસી પીઝા ઓકે. એક અલગ જ બેઝ ઉપર ટેસ્ટ આપ્યો છે ને એની સાથે ટમેટો સોસ ટોમેટા સોસ. મિક્સ ભજીયા અમારે ઓકે. મોરબી હોય અને પટેલ હોય હા. પટેલ ને પ્યારા ભજીયા. પટેલ ને પ્યારા ભજીયા અને અહીંયા પણ આ મોટું આખે બધું- મેન કોર્સ. આ મેન કોર્સ અચ્છા આ મેન કોર્સ છે. અહીંયાથી સ્ટાર્ટ થાય. ઓકે. એમાં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ લાડુ છે, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ લાડુ, શાહી ડ્રાયફ્રૂટ બેકડ હલવો. બેક હલવો. બેકડ ઓવનમાં જો આમ જો 3 લેયર
अच्छा 3 ले तिरंगा हाँ अपना भारत का तिरंगा હમણાં 26મી જાન્યુઆરી પણ આવી રહી છે. હા આપણું કાઠિયાવાડી શિયાળો છે એટલે ઊંધિયું તો હોય જ. હા સંજયભાઈનું ફેવરિટ ઊંધિયું પનીર શાહી તડકા. પનીર શાહી તડકા, અચ્છા અહીંયા હવે લાઈવ તડકા ગ્રેવી, અને ગ્રેવીમાંથી આ રીતે Live લચ્છા બનાવવામાં પનીર, પીસ પનીર અને આ રીતનું રોલિંગ કટિંગ ચોપ પનીર. cutting. હા આ અચ્છા. રીતે કમ્પ્લીટ કરીને તવા ઉપર. લાઈવ જ. હા વર્ષો પહેલા શરૂઆત હતો રૂમાલી રોટીનો ક્રેઝ હતો, બરાબર. એટલે રૂમાલી રોટી. અહીંયા આવશે રૂમાલી રોટી. હા સંજયભાઈનું સેટઅપ ભાઈ એટલું મસ્ત હોય છે અને લોકોને ખાલી આમ સેટઅપ જોઈને તમને આમ એવું લાગશે કે ભાઈ અહીંયા કાંઈ ઘટે એવું જ હા નથી. 20-25 વર્ષ પહેલા રૂમાલી રોટી ઉડાડીને બનાવતા હતા. એટલે અહીંયા ઉઠશે. હા ઉડાડી કઈ આંગળી ઉપર પછી વર્કી પરાઠા, વર્કી મેરઠ પરાઠા. મખની નાન. વાહ અહીંયા ખાલી નામ પણ અલગ અલગ હોય હા. છે, યુનિક નામ હોય છે. અને આ છે દાલ તડકા, દાલ તડકા, જીરા રાઈસ. જીરા રાઈસની અંદર બંબુ કર્યા છે, વાંસના લાકડામાં બંબુ. હા હા બાંબુ બંબુ રાઈસ. વાહ. બાંબુની અંદર સ્ટીમ કરીને ગરમા ગરમ દેવાના. ઓકે. હા. તો સંજયભાઈ આજના જે સેટઅપ છે ને આજનું જે આ વર્ષ છે 2024 હા એના વિશે વાત કરવા જઈએ તો આ કેવી વાનગી નવી આવવાની છે? હવે અત્યારે એક કાઠિયાવાડી કલ્ચર, હજી તો આ તો સગાઈ છે, પણ હવે અત્યારે માણસો વર્ષો પહેલા જે રીતે સુગર ફ્રી સ્વીટ છે, અત્યારે ડાયાબિટીસ વાળા વધારે થઈ ગયા છે, એટલે સુગર ફ્રી સ્વીટ એક રાખીએ છીએ શરૂઆતમાં. ઓકે. કોઈ સુગર ફ્રી વાળા છે, પછી એની અંદર અત્યારે બીજી એક કાઠિયાવાડી વસ્તુ ઉપર એક ક્રેઝ આપી છે કે યંગ જનરેશન છે તો એ મેક્સિકન, ઇટાલિયન એના ઉપર આવી ગયું છે. Okay. ચાઇનીઝ હવે માર્કેટમાંથી સાવ ડાઉન નીકળી ગયું છે. મેડ ઇન ચાઇના, ગો 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 ગો, કોમેન્ટ કરજો. હવે ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ, એટલે આપણું ભારતને કાઠિયાવાડી બાજરાના રોટલા છે, હા. ખીચડી છે, માખણ છે, ગોળ છે, રીંગણા બટાકાનું શાક છે, દેશી કલ્ચરમાં, દેશી યુનિફોર્મમાં 2024 ને આગમન કરીએ. આગમન કરી છે. હવે રામરાજ હતું એટલે રામરાજ સમયની અંદર દેશી માટલામાં છાશ છે, હા. આ બધું ધીમે ધીમે 2024માં બધું નવું. બધું નવું આવશે. હા તો ભાઈ કન્ટિન્યુ રહેજો અને સંજયભાઈનું સેટઅપ કંઈક ને કંઈક નવું અહીંયા અંદર જોવા મળશે અને સંજયભાઈની પણ રેસીપી અવનવી આવતી રહેશે. હા તો કોમેન્ટ જરૂરથી કરજો. ડન. જય માતાજી. જય માતાજી, જય જિનેન્દ્ર, જય માનપુરા, જય બાપા માનપુરા. સીતારામ. બાપા સીતારામ. પેલા તો મારા રામનું નામ જય જય શ્રી રામ. આજે કંઈક નવું. અમારા રામ દોયરા છે. હા હા જય શ્રી જય શ્રી રામ. તરબૂચમાંથી જુઓ તમને આમ બતાવી દો. આવો ને હા. જય શ્રી રામ. રામરાજ આવ્યું. અને મહાદેવ પણ બિરાજમાન છે અહીંયા. ભાઈ શિવલિંગ, મહાદેવ, અને ખાસ અને કરીને પછી જે આ બધા હતા તેરા નામ થયો સંજય કેટરર્સ. સંજય કેટરર્સ. સંજયભાઈ પાસે પછી કંઈક નવી જોવો વસ્તુ તમને અહીંયા જોવા મળશે. આ ફિશમાંથી ડેકોરેશન કરેલું છે. આ વેલ માછલી છે. હા. કંઈક નવું કરવું એટલે સંજયભાઈ. અને બીટમાંથી. આ સંજયભાઈ ફ્લાવર પોટ છે. ફ્લાવર પોટ નથી, રિયલ નેચરલ બીટ છે. વેજીટેબલ. હા વેજીટેબલ, ગાજર છે, કોબીજ છે, અચ્છા આ બધા વેજીટેબલ ના. હા લાલ મરચા છે, એનું બનાવેલું છે ડેકોરેશન. ઓહો અને સિંગડા દૂધીના, કાચા કેળાના. કાચા કેળાના સિંગડા છે ભાઈ. એટલે સંજયભાઈમાં તો કઈ એમ કેટરિંગમાં કઈ ઘટે એવું જ નહીં. કંઈક નવું જોવું એટલે સંજયભાઈ. અને સલાડની અંદર સંજયભાઈ શું છે? જો આજે અત્યારે જે આપણે ગુજરાતીમાં તો મિક્સ વેજીટેબલ, કોબીજ, અચ્છા. કાકડી, ગાજર, બીટ, ટમેટા ઓકે. એ આવે ઈ. હવે અત્યારે માણસો હવે ઓલા રશિયન ને ઈ બધું નથી ખાતા, એટલે ચના દાળ, લીંબુ મસાલા, ચણા દાળ, લીંબુ મસાલા છે, પીનટ મસાલા, પીનટ સલાડ છે, તાંદુરી પોટેટો. તાંદુરી પોટેટો છે. કંઈક ને કંઈક નવું અને સંજયભાઈના કેટરર્સની અંદર જોવું એટલે હા. તમને સરસ મજાનું જે કહેવાય સંજય કેટરર્સમાં જોવા મળશે. તો ભાઈ રામની કૃપા, અમારા મહાવીરની કૃપા અને ભગવાનની કૃપા, એનાથી આ બધું થાય અને કાંઈક ને કાંઈક નવી વસ્તુ તો આવે. પણ ખરેખર તમે પણ આ વર્ષની અંદર એવું છે કે બેસીને 30 વર્ષ ત્યાં તો ભગવાનની કૃપા છે, પણ અત્યારનું જનરેશન ઇટાલિયન, મેક્સિકન, કાઠિયાવાડી બધું માગે છે, તો અત્યારના કોમ્બિનેશન પ્રમાણે અલગ અલગ વસ્તુ આપી છીએ આપણે. અચ્છા. પણ એક વસ્તુ એવી તમને કહું કે રાજભાઈ આ બધી વસ્તુ ક્યારે માણસો સુધી પહોંચે, જેમ તમે રેસીપી મૂકો છો એમ. એટલે પહેલાં તો હું તમને કહી દઉં કે રાજ ગોહિલ બ્લોગને આજે છે ને 1 લાખ આ 2024ની અંદર એવા હૃદયપૂર્વકમાં અન્નપૂર્ણાને પ્રાર્થના કરીને આશીર્વાદ આપું છું બેયને કે 1 લાખ સબસ્ક્રાઈબર આ વર્ષે થાય એટલે પાર્ટી આપણા તરફથી. શું વાત છે. વાહ.